કારણ કે ભગવાન બી જો હરિ બી જો તમારા અંતરમાં પ્રવેશ કરે પ્રગટે તો કયા ભરોસે? તમને તમારી જાત પર જ ભરોસો નથી તો ભગવાન કયા ભરોસે તમારા પાસે આવે ભાઈ? અને અમારા વલ્લભનો ભરોસો જો, અમારા વલ્લભનો ટ્રસ્ટ જો આ વૈષ્ણવો પર, વૈષ્ણવોનો ગુરુ પર કેટલો છે એનું પ્રમાણ તો તમે જ આચરણ દ્વારા આપી શકો છો. કિંતુ વલ્લભનો વૈષ્ણવ પર કેટલો વિશ્વાસ છે એનું પ્રમાણ હું તમને આપું છું. જો તમારી પાસે કોઈ પ્રમાણ હોય તો મારી પાસે લઈને આવજો, પણ વલ્લભની દ્રઢતાનો પ્રમાણ હું તમને આપી શકું છું કે એવા બ્રહ્મ કે જે સ્વયં શ્રી વલ્લભના હૃદયસ્થ છે, એવા બ્રહ્મનું દાન આપ તમને કરે છે. હજી તો તમારા વિશ્વાસ, તમારી દ્રઢતા નક્કી નથી થઈ, તમારું પ્લેટફોર્મ નક્કી નથી થયું, અને એવા એરપોર્ટ પર, એવા રનવે પર શ્રી મહાપ્રભુજી એ પ્લેન લેન્ડ કરે છે ભક્તિનું. એમનો એટલો વિશ્વાસ છે કે આ જીવના માથે હું આ જગદીશને પધરાઈશ તો એ અવશ્ય એની સેવા સ્મરણ આનંદ મંગલથી કરશે. અને એ વલ્લભ તમારે માથે ભગવાનને પધરાવી દે છે. આ વલ્લભનો વૈષ્ણવના ઉપરનો વિશ્વાસ છે. બાકી આજે કોણ આપે? તમે બધું કોઈની પાસેથી માગો, રૂપિયા માગો મળી જશે, કપડાં માગો મળી જશે, વાસણ માગો મળી જશે, તમને જે સુખ સાહેબી જોઈતી હોય મળી જશે. અને તમે કદાચ જીવનમાં માગ્યું બી એકબીજા પાસે એ જ હશે. લૌકિક વ્યવસ્થાઓ. ક્યારે કોઈએ એમ કહ્યું કે લાવ જે મને ભગવાન આપો? કોઈએ કહ્યું કે તને શું જોઈએ છે? તો કોઈને ટીવી જોઈએ છે 32 ઇંચનું, હજી 32 દાંત પૂરા આયા નથી ને 32 ઇંચનું ટીવી જોઈએ છે. કોઈને મોબાઈલ જોઈએ છે, કોઈને આઈપેડ આઈપોડ જોઈએ છે, કોઈને ગાડી જોઈએ છે, કોઈને બંગલો જોઈએ છે, કોઈને દસ્તાવેજ જોઈએ છે, કોઈને સહી સિક્કા કરાવવા છે. દસ્તાવેજની જ્યાં વાત આવી તો એક બહુ સુંદર વાત અહીંયા લખી છે કે વસિયતનામું જે છે એ કોણે બનાવવું જોઈએ? વસિયતનામું જે બનાવીએ છે ને એ કોણે બનાવવું જોઈએ? બધા પોતપોતાનું આગળનું વસિયતનામું બનાવતા હોય છે. તો બહુ સુંદર એનો ભાવ છે કે વસિયતનામું જે છે એ કોનું બનાવવું જોઈએ? તો એમાં બે પ્રકાર છે કે જેમના સીધા વારસદાર ન હોય તેમને, અથવા તો જેમના વારસદાર સીધા ના હોય ને એમને વસિયતનામું બનાવવું જોઈએ. અને એના ભરોસે ક્યાં શ્રી મહાપ્રભુજીએ તમારી પાસેથી નોટરાઇઝ્ડ કોઈ સહી સિક્કા કર્યા છે? માત્ર વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ. ભગવાનનો, જો પ્રભુનો શ્રી મહાપ્રભુજી પરનો વિશ્વાસ અને શ્રી મહાપ્રભુજીનો આ વૈષ્ણવ પર. એટલે મારા પિતૃચરણને કહ્યું ને કે આમ તો ક્રમ જે છે એ જે વિષય છે એ શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવ એવી રીતના જાય છે, કિંતુ ખરેખર જે ગતિ છે જીવની એ ઊંધી જાય છે. વૈષ્ણવ શ્રી વલ્લભને પહોંચે અને શ્રી વલ્લભ દ્વારા પછી હરિને પહોંચે. ક્રમ ઊંધો છે. અને એ જ રીતે જો નવધા ભક્તિના જે 9 પ્રકાર છે એમાં પ્રત્યેક પ્રકારની એક એક ભક્તિને જીવ જ્યારે સાધે છે અને સિદ્ધ કરે છે ત્યારે એ પ્રેમ લક્ષણાને પામે છે. એ નવધા ભક્તિના ફળ સ્વરૂપે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. અને જ્યારે તમે પ્રેમ લક્ષણા પર પહોંચી જાઓ ને, ટેરેસ પર, કોઈ દિવસે એવું જોયું છે કે એક સીટી વગાડીને સીધા ટેરેસ પર જતા રહ્યા? ફિલ્મોમાં થાય છે એવું. એ સીટી વગાડીને ઘોડા પર ચડી ગયા અને સીટી વગાડીને વૃક્ષ પર પહોંચી ગયા, એવું ફિલ્મોમાં થાય છે. કારણ કે જે હકીકતમાં નથી થતું એ ફિલ્મોમાં થાય છે. જે હકીકતમાં નથી થતું ને એ ફિલ્મોમાં થાય છે. આ સમજવા જેવું છે. મને કોઈએ પૂછ્યું કે જે આપ આ ફિલ્મ કલા ક્ષેત્રની વાત હતી, આ ફિલ્મ કરો છો, સંગીતમાં ગાઓ છો,
નાટક કરો છો, કેમ આપ આવું કરો છો? એટલે મેં એમને કહ્યું, બહુ સહજ ભાવથી મેં એમને કહ્યું, એમને બી સહજ ભાવથી પૂછ્યું હતું કે કેમ આપ આવું કરો છો. મેં એમને એનો ઉત્તર આપ્યો છે. મને કહ્યું, જે કેમ આપ આ બધા નાટક ને આવું બધું કરો છો? બધું આવું બધું એટલે આ નાટક કરો છો ને. મેં એમને ઉત્તર આપ્યો કે જે દિવસે તમે નાટક કરવાનું બંધ કરી દેશો ને એ દિવસ અમે સહજ થઈ જઈશું. પણ જ્યાં સુધી તમે સહજ નહીં થાઓ ત્યાં સુધી અમે નાટક દ્વારા તમને સમજાવીશું કે તમારે સહજ થવાની જરૂર છે. એ નાટક એક માધ્યમ છે. આ મંચ જે છે ને, ઇટ્સ અ મીડિયેટર. એ મંચ છે, એક સમાજને સંદેશ આપવાનું માધ્યમ છે આ ફિલ્મ. એક સમાજને સંદેશ આપવાનું માધ્યમ છે આ મંચ. જેમ મેં કહ્યું ને કે બહાર જો હું તમને કોઈ વાત કરું તો જલ્દી તમને ગળે નહીં ઉતરે, પણ આ સ્થાન એવું છે કે જ્યાંથી જલ્દી તમારા ગળે વાત ઉતરી જાય. અને એટલા માટે જો તમે નાટક છોડી દેતા હો અને સહજ ભાવ સ્વીકારી લેતા હો, સહજ સ્વરૂપમાં પ્રેમાશક્તિ તમે ગ્રહણ કરી લેતા હો, તો પછી અમારે ક્યાં નાટક કરવાની જરૂર પડે છે? અને તમે વિચાર કરો, નાટકમાં બી તો અમે આઈ લવ યુ કૃષ્ણા જ કહીએ છીએ ને. નાટકનો ભાવ જ એ છે. આપણા જે નટવર વપુ છે, એ નટવર વપુ જે છે એ નટ છે. પ્રભુ બી એક નટનું સ્વરૂપ પણ આપે ધારણ કર્યું છે. આપ નટી પણ થયા છે. નટ એટલે નટ કે જે ફેક્ટ નથી અને સ્વરૂપ ધારણ કરે છે. કેરેક્ટર આપણે જેને કહીએ છીએ, કલાકાર એ કેરેક્ટર ધારણ કરે છે. અઘરું છે. એક જીવ વિવિધ પ્રકારના કેરેક્ટર પ્લે કરે, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને છતાંય પોતાનો જ રહે અને સહજ રહે, જે છે એ જ રહે, વેરી ડિફિકલ્ટ. જે સહજ જીવ છે એ આમ તો બહાર કેટલા બધા કેરેક્ટર્સ પ્લે કરતો હોય છે અને છતાંય ઓળખાતો નથી કે સત્ય શું છે અને સાચો માણસ કોણ છે. એના કરતા અમે નાટક કરવા વાળા સારા, કે મંચ પર તો નાટક કરીએ છીએ પણ બહાર તો સહજ જ હોઈએ છીએ અમે લોકો. અન્યથા લોકો તો બહાર નાટક કરતા હોય છે અને મંચ પર આવવાના હોય છે ને ત્યારે સીધા રહે છે. માટે એક કલાકાર બી એક વિશિષ્ટ સ્થાન પ્રભુના હૃદયમાં ધારણ કરે છે. આ બધા કલાકાર છે, આ બધા સન્માનનીય છે. પ્રભુએ આ લોકોને વિશિષ્ટ સ્થાન પ્રદાન કર્યું છે, કારણ કે પ્રભુ સ્વયં પોતે બહુ મોટા કલાકાર છે. આપ સ્વયં નટ છે, નૃત્ય કરીને રાસ કરે છે. કલાની જે પરાકાષ્ઠા છે, જે રાસ સ્વરૂપ, એ તો સ્વયં ઠાકોરજી કરે છે. આપ વેણુધારી છે, વેણુ વગાડે છે. મનને શાંતિ મળે છે, મનને શાંતિ મળે છે. માટે એ હરિ જે છે, ભગવાન જે છે, એ રસરૂપ છે, એ રાસાદિક કરે છે, એ રસેશ્વર છે, એ રસિક છે, એ રસાત્મક છે. એ રસિક જનોને રસમાં તરબોળ કરીને અને પછી રસાનંદના સ્વરૂપનું દાન કરે છે. એવો મારો રસેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને એ સૌથી મોટો કલાકાર છે. એના એક એક આચરણમાં કલા છે. અને એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં જ્યારે રાગ ભોગ શૃંગારની સેવા આપણે કરીએ છીએ તો રાગમાં પણ કલા છે, ભોગમાં પણ કલા છે, શણગારમાં પણ કલા છે, મનોરથોની સજાવટોમાં કલા છે. હિંડોળા સજાવીએ છીએ આપણે, પલના ઝુલાઈએ છીએ આપણે, સજાવટો કરીએ છીએ, કીર્તન ભક્તિ છે, સામગ્રી આપણે સિદ્ધ કરીએ છીએ, એમાં બી સજાવટ છે. પ્રત્યેક સેવામાં સજાવટ છે. અને કારણ કે એ પુરુષોત્તમ સ્વરૂપ જે છે એ ઉત્તમ ભાવના ભોગતા છે. એને જે કંઈ બી આપણે ધરીએ એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારે આપને
એનો વિનિયોગ કરાવીએ ઉત્તમ ઉત્તમ પ્રકારે, ઉત્તમ ભાવથી. અને જ્યારે આપણે ઉત્તમમાં ઉત્તમ ભાવથી આચરણ અને વિચાર કરતા હોઈએ છીએ ને, ત્યારે આપણે પણ સર્વોત્તમ જીવ બનીએ છીએ. અને એ સર્વોત્તમ જીવ જે છે પછી એ ભક્તિ દ્વારા, ભાવ દ્વારા પુરુષોત્તમને પામે છે. એ પછી આનંદ થકી પરમાનંદની અનુભૂતિ કરે છે, પરમાનંદને પ્રાપ્ત કરે છે. અને એવા રસેશ્વર શ્રી કૃષ્ણ રાસાદિકનું આપણને દાન કરે છે. અને એમાં બી જો સહજતાનો જ્યાં આપણે ભાવ લીધો, સહજતાનો ક્રમ જ્યારે, દીનતાનો ક્રમ જ્યારે આપણે લઈએ છીએ, ત્યારે એક ભાવ સમજવા જેવો છે કે આપણે તો એક જીવ છે, જીવ માત્ર છીએ. કિંતુ બ્રજની ગોપિકાઓ સાથે જ્યારે ભગવાન કૃષ્ણએ રાસ કર્યું, ત્યારે એમને પણ એક પ્રકારનો મદ થયો કે આહા, ભગવાન કૃષ્ણ તો અમારી સાથે રાસ મંડળમાં રાસ કરી રહ્યા છે. અને જ્યારે ગોપિકાઓને આવો મદ થયો છે, ત્યારે પ્રભુ એમના રાસ મંડળમાંથી અંતર ધ્યાન થયા છે, જતા રહ્યા. અને જ્યારે હા કૃષ્ણ, હે કૃષ્ણ જ્યારે હાહાકાર થઈ ગયો, એટલો બધો વિરતાપ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો, જ્યારે ગોપીઓએ વૃક્ષોને પૂછવાનું શરૂ કર્યું કે મારા કૃષ્ણ ક્યાં છે, ત્યારે પછી ફરી પુનઃ ભગવાન પધાર્યા છે. અહીંયા એટલે સંયોગ અને વિયોગની જે અવસ્થા છે એનો ભાવ પ્રભુએ સાક્ષાત આચરણ દ્વારા આપણને સમજાવ્યો છે કે પહેલો આપણે અનુભવ કરીએ, અને એ પણ રસેશના સુંદર અવાજમાં. રસેશભાઈએ કહ્યું કે 2 મિનિટ આપ બોલો, પછી હું રાસ લઉં. 2 મિનિટમાં રસેશ્વર માટે કંઈ પણ બોલાય એવું છે નહીં. કોઈ કે મને પૂછ્યું કે આપ આપણી આટલી બધી કવિતા લખો છો, આટલું બધું લખો છો, તો આપણે કૃષ્ણની ઉપર કશું નથી લખ્યું? કે જે આપે કૃષ્ણ ઉપર કશું નથી લખ્યું? મેં એમને કહ્યું કે ભાઈલા, મારી એવી કોઈ ગતિ નથી, મારું એવું કોઈ સામર્થ્ય નથી કે હું કૃષ્ણની ઉપર કંઈ લખી શકું. કારણ કે કૃષ્ણની ઉપર કશું છે જ નહીં. એટલે સર્વસત્તાધીશ જે છે એ તો મારો દ્વારિકાધીશ છે, એનાથી ઉપર ક્યાં કોઈ વિચારી શકે છે કે જઈ શકે છે. એવા જ રસેશ્વર શ્રી કૃષ્ણનો એક સુંદર રાસનું રસપાન આપણે કરીએ. અને મારે બીજું એ પણ ટકોર કરવી છે, આ પદ સાંભળીએ પહેલા, કે આજકાલ પુષ્ટિ માર્ગમાં ઘણા બધા મંડળો ફોર્મ થઈ ગયા છે. જો મેં પહેલા જ તમને કહ્યું હતું કે કહેવાને આવ્યો છું ને કરગરવાને નથી આવ્યો. એ સિંધુ તું સમાવી લે મને તારી બાથમાં, હું ડૂબવાને આવ્યો છું ને તરવાને નથી આવ્યો. ઘણા બધા મંડળો થઈ ગયા છે, એનો કોઈ વાંધો નથી. પણ ઘણા બધા મંડળોથી શું થયું છે એ પણ મારે તમને કહેવું છે કે જે એક હતા ને એ ઘણા બધા થઈ ગયા છે. અને હવે ઘણા બધા જલ્દી એક થતા નથી. અને માટે એ વૈષ્ણવને મારે ટકોર કરવી છે કે ગમે તેટલા હજારો મંડળ તમે બનાવો આ ભૂતલ પર, કિંતુ આપણે સૌ એનું સ્મરણ રહેવું જોઈએ, એનું અનુસંધાન રહેવું જોઈએ કે આપણે સૌ વૈષ્ણવો એક જ મંડળના છે, અને એ છે આપણું ભગવાન શ્રી કૃષ્ણનું રાસ મંડળ. એ રાસ નો આનંદ, એની અનુભૂતિ આપણે રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક એક ભુજ ગ્રીવા મેલી, રાસ વિલાસ ગહે કર પલ્લવ. વેદ
बीच माधो द्वे द्वे गोपी बीच बीच माधो नर्तक संग सहेली रास विलास गहे कर पल्लव एक एक भुज ग्रीवा मेली रास टूट परी मोतीन की माल टूट परी मोतीन की माला ढूंढत फिरत सकल ग्वारी विगलित कुसुम मालकच विलूलित विगलित कुसुम मालकच विलूलित निरख हसे गिरिवरधारी रास विलास गहे कर पल्लव एक एक भुज ग्रीवा मेली रास विलास गहे कर पल्लव हाँ शरद विमल नभ चंद विराजे शरद विमल नभ चंद विराजे नर्तत नंद किशोर शरद विमल नभ चंद विराजे शरद विमल नभ चंद विराजे नर्तत नंद किशोर परमानंद प्रभु वदन सुधा निधि परमानंद प्रभु वदन सुधा निधि गोपी नयन चकोरा गोपी नयन चकोरा रास विलास गहे कर पल्लव रास विलास गहे कर पल्लव एक एक भुज ग्रीवा मेली ग्रीवा मेली ग्रीवा मेली रास बोल श्री रसेश्वर श्री कृष्ण कन्हैया लाल की जय। સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કારણ કે આ અનંતની જે વાત છે ને એનો ક્યારે અંત છે જ નહીં અને હરિનો પ્રેમ જ એવો છે કે જે ક્યારે ઘટે નહીં ખૂટે નહીં પૂરું જ ન થાય જે ક્યારે પૂર્ણ જ ના થાય માટે અહીંયા મંગલાચરણ થાય છે પણ પૂર્ણાહુતિ નથી કરતી એટલે એક વિશેષ ભાવ પ્રકાશ એક મારી રચના છે જે વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો હતો કે આપે કૃષ્ણની ઉપર કશું કર્યું નથી તો એ પ્રેરણા લઈને અને શ્રી કૃષ્ણની ઉપર તો નહીં પણ શ્રી કૃષ્ણને અંતરમાં રાખીને એક રચના કરી છે જે આપને મારે સમજાવી છે અને પછી આજના દિવસનો આપણે વિરામ લેશું કાલે ફરી પુનઃ શ્રી ગુરુ ઉપર આપણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશું અને એ શ્રવણ કરીશું એટલે બધા વૈષ્ણવોને સમયસર આવી જવા વિનંતી છે
કારણ કે જેમ મેં કહ્યું કે સમય ક્યારે કોઈના માટે રોકાતો નથી અને હું પણ કોઈના માટે રોકાવાનો નથી. માટે બધાને મારી હાર્દિક વિનંતી છે કે વેળાસર સમયસર અહીંયા આવી જાય. કારણ કે આવવામાં અહીંયા વાંધો નથી, પણ જવા માટે છે ને અહીંયા બહુ જલ્દી બધા કાઢે છે આપણને. એટલા માટે સમયસર આવી જજો. આ રચના